આજે હું વાત કરવાનો છું 51 શક્તિપીઠોમાંના એક એવા અત્યંત પ્રાચીન શક્તિપીઠ વિશે. કહેવાય છે કે ભગવાન પરશુરામે સ્થાપિત કરેલું આ મંદિર દુનિયાનું પ્રથમ મંદિર માનવામાં આવે છે. કન્યાકુમારી ખાતે આવેલું છે ભવ્ય ભગવતી અમ્મન મંદિર. અહીં માતા સતીનો જમણો ખંભો અને પીઠનો ભાગ પડ્યો હતો. આ મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે. અહીં દેવી માતાની નથમાં જડાયેલો હીરો એટલો ચમકદાર છે કે દરિયામાં જતા જહાજોને પણ તેની ઝલક દેખાય છે. દેવી કન્યા રૂપે અવતર્યા અને દાનવ બાણાસુરનો સંહાર કર્યો. પૌરાણિક કથા અનુસાર બાણાસુરે ભગવાન શિવ પાસેથી વરદાન મેળવ્યું કે તેનું મૃત્યુ માત્ર એક કન્યાના હાથોથી જ શક્ય હશે. દેવી સતી કન્યા રૂપે અવતરી અને દક્ષિણ ભારતમાં તપશ્ચર્યા કરી. યોગ્ય સમયે બાણાસુરનો વિનાશ કર્યો. તેથી આ પવિત્ર ભૂમિને કહેવાય છે કન્યાકુમારી. કહેવાય છે કે મૃત્યુ સમયે બાણાસુરે પાપોથી મુક્તિ માટે દેવી પાસે વરદાન માંગ્યું. દેવીએ વરદાન આપ્યું કે અહીંના જળમાં સ્નાન કરનારના સર્વ પાપો ધોવાઈ જશે. આથી આજે પણ શ્રદ્ધાળુઓ કન્યાકુમારીના દરિયામાં પવિત્ર સ્નાન માટે આવે છે. આ મંદિરનો ઉલ્લેખ રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોમાં પણ જોવા મળે છે.